મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીના વિવાદિત વાયરલ વિડીયો મામલે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા આગામી 6 ડિસેમ્બરે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ દરમિયાન ગઈકાલે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ દલિત આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી, તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। એ જ તારીખે આદિજાતિ ઉત્કર્ષ કાર્યક્રમ પણ સરકારી ગોઠવી દેવામાં આવ્યો છે। આ કાર્યક્રમ પણ 2 દિવસ સુધી યોજાશે। પૂર્વ સાંસદ દાહોદ જિલ્લા પ્રભાબેન તાવિયાડ દ્વારા પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાને જિલ્લાના લુણાવાડા તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, કે જેમાં જિલ્લા કલેક્ટર પર કેટલાક ગંભીર આક્ષેપો કરીને આખી સરકાર કલેક્ટરના સમર્થનમાં આવી ગઈ તેમ જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર નેહા કુમારીના વિવાદિત વાયરલ વિડીયો બાદ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ તેમજ આપ પાર્ટી ભેગા મળી જિલ્લા કલેક્ટર સામે જાણે રેસરનો મોરચો માંડ્યો છે। ત્યારે અગાઉ જિલ્લા પોલીસ વડાને અરજી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પણ જિલ્લામાં આવી રજૂઆતો કરી ચૂક્યા છે। આગામી 6 ડિસેમ્બરના રોજ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ આંદોલનને તોડવા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને એવો આક્ષેપ પ્રભાબેન તાવિયાડે લગાવ્યો હતો। આજે અમે ગત મહિનામાં જે તાલુકા સ્વાગતમાં અમારા વિજયભાઈ પરમારને એક બહુ ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું હતું, એના અનુસંધાને અમે આવ્યા છીએ। અને કલેક્ટર નેહા કુમારી દુબે એટલા ઘમંડી અને આ એકદમ આખા બોલાને એવા છે કે જેમને હજી સુધી એસસી, એસટી, ઓબીસી, મહિલાઓ અને વકીલોનું અપમાન કર્યું છે, એમને માફી નથી મળતી। આટલું આંદોલન થાય, આટલી રજૂઆતો થાય તો કમસે કમ એમને માફી માંગવી જોઈતી। આ બેન એટલા ઘમંડી અને સત્તાના મદમાં છે। અમારા આદરણીય ધારાસભ્ય ગુલાબસિંહજી, આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદરણીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ જ્યારે એમને મળવા ગયા તો એમને 45 મિનિટ સુધી બેસાડી રાખ્યા, મુલાકાત નહીં આપી અને કેવડાવી દીધું કે મામલતદારને મળી। એટલે આ બેન એટલા ઘમંડી અને બેશરમ છે કે લાજવાના બદલે ગાજી રહ્યા છે। અને એ 75 લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અમે 6મી તારીખે આ આંદોલન, કેમ કે એમને એફઆઈઆર કરી નથી, અમે ગઈ 30 તારીખે ડીએસપીને વાત કરી હતી, એમને એફઆઈઆર કરી નથી, સરકારે કોઈ એક્શન નથી લીધી, એટલે અમે 6મી તારીખનો પ્રોગ્રામ આપ્યો તો અમે મીટિંગ કરવાના છીએ। તો આ કલેક્ટર 75 લાખ રૂપિયાના સરકારી ખર્ચે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને ભાજપ વાળાને લઈને એ અમારો પ્રોગ્રામના દિવસે જ સરકારી પ્રોગ્રામ કરી રહ્યા છે। જે પ્રોગ્રામ માનગઢમાં થવાનો હતો આદિવાસી ઉત્થાનનો, એ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે। આ રાજ્ય સરકાર પોતે એક એવો મેસેજ આપવા જઈ રહી છે કે એસસી, એસટી, ઓબીસી, મહિલાઓ, વકીલો અને ગરીબોનું જો અધિકારીઓ અપમાન કરે તો સરકારને કોઈ ફરક પડતો નથી। સરકારને એ તુચ્છ, સરકાર આ લોકોને તુચ્છ ગણે છે। તો એ સરકાર આવો એક મેસેજ આપવા માંગે છે, એ અમને દુઃખ છે એનું। આ મહિલા કલેક્ટરને હરામી શબ્દ અને સાલા શબ્દ જોડે ખબર નહીં કેવો પ્રેમ છે। તો અમદાવાદમાં આ બેન જ્યારે ડેપ્યુટી કમિશનર પદે હતા ત્યારે માલધારી સમાજની બહેનો ત્યાં રજૂઆત કરવા ગઈ તો આ નેહા કુમારી બેન એ દંડો લઈને આ બહેનો પાછળ પડ્યા ને હટ સાલી, હટ હરામી સાલી, આવા શબ્દો એમને ત્યાં પણ ઉચ્ચાર્યા છે। એનો વિડીયો પણ વાયરલ થયેલો છે। એટલે આ શબ્દો એમના સ્વભાવમાં છે એવું અમે ગણીએ છીએ। અને આ રીતે એ ધૂતકારવાનું અને અશ્લીલતાના શબ્દો ખૂબ વાપરે છે। આના વિરુદ્ધમાં જ્યારે દલિત આદિવાસી અને એ સંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ 6મી ડિસેમ્બરે, ત્યારે એમને સરકારનો પણ પૂરો સાથ રહીને આ કુબેરભાઈ ડિંડોર એક આદિવાસી હોવા છતાં મંત્રી શ્રી અને ભાજપના નેતાઓ આ નેહા કુમારી કલેક્ટરને છાવરે છે।
અમારે એવું કેવું છે કે જો મોદી શબ્દ બોલવામાં આવ્યો અને અમારા આદરણીય રાહુલ ગાંધી પર જો FIR થતી હોય, એમને કેટલાક કોર્ટ કેસ લડવા પડતા હોય, તો આ નેહા કુમારી આખા ભારતના દલિત અને આદિવાસી મહિલાઓ અને વકીલોનું અપમાન કરતા હોય તો એમની સામે FIR કેમ ના થાય, એ જેલમાં કેમ ના જાય, એ અમારો સવાલ છે. અને આજે અમે આ SC ST OBC ની આખી ટીમ ત્યાં કલેક્ટરને નેહા કુમારી જે આ કહી રહ્યા છે કે દલિત, આદિવાસી અને મહિલાઓ ખોટા કેસો 90% કરે છે, અને એ એમ પણ કહે છે કે આ લોકો નોન SC ST OBC ઓફિસર સામે જઈને પછી ફરિયાદ કરે છે, અને એમાં જો તકલીફ પડે તો એટ્રોસિટી એક્ટ લગાડશે એવું એક કહેવા માંગે છે. તો કઈ ઓફિસમાં કોઈ અધિકારી કોણ છે તપાસ કર્યા વગર જ અમે તો જતા હોઈએ છીએ. અમે પૂછવા જવાના છીએ આજે SC ST OBC માં બધા અમારા નેતાઓ એટલા માટે પૂછવા જવાના છીએ કે આ નેહા કુમારી કયા સર્વેના આધારે આ 90% કેસો ખોટા થાય છે એ કહી રહ્યા છે. એના માટે અમે આજે એમને મળવા જવાના છીએ. એમ કે છે કે આ 90% કેસો બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે. તો એ અમારે એ સર્વે કયો તમે કર્યો એ અમે પૂછવા જવાના છીએ. આ પરિસ્થિતિમાં અમે બમણી તાકાતથી જેટલા અમને સરકાર દબાવવા માંગે છે એટલા અમે બમણી તાકાતથી આ આંદોલનને ઉઠાવીશું, અને નેહા કુમારીની સામે જ્યાં સુધી FIR ના થાય, એમને સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી અમે જપીશું નહીં. અને ભાજપ સરકારના ઈશારે, મંત્રીશ્રીના ઈશારે 20-30 લોકોની પાસે બેનર પકડાવીને અમારા આદરણીય જિજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્યની સામે એ આંદોલનો કરાવે, રેલીઓ કઢાવે, ત્યારે અમે એટલું કહીએ કે એનાથી અમને કોઈ ફરક પડતો નથી, અને અમે એને બમણા વેગથી એ આંદોલન ચલાવીશું. મારા દીકરા સમાન, મારા ભાઈ સમાન અમારા જિજ્ઞેશભાઈ મેવાણીને હવે અમે આખા આદિવાસી વિસ્તારમાં ફેરવીશું, અને આ આંદોલનને અમે પૂરા વેગથી ઉઠાવીશું. અમને અમારા વિજયભાઈ પરમાર એકલો નથી, આજે વિજયભાઈ પરમાર છે, કાલે બીજાને પણ આ હેરાન કરે એટલે. અને અમે જોયું છે કે દરેક અધિકારીઓ ગરીબોને ગણતા નથી, એના માટે અમે આ આંદોલન. સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.